એના કાન ઉપર કહે છે કે અમારું ઈ ઉપલેટા છે, અમે એ વાતનું ગૌરવ લઈએ છીએ કે ઝવેરચંદ કાળીદાસ મેઘાણીનું સર્વપ્રથમ સ્ટેચ્યુ અમારા ગામના આંગણામાં મૂકવામાં આવ્યું છે. એટલે આપને ખ્યાલ આવે કે લોકસાહિત્ય ક્ષેત્રે કેટલું પ્રદાન છે એ આ ગામનું રહેલું છે. ચોટીલા, બોટાદ, રાજકોટ, પોર, બગહરા ફરી ફરી થાયકો યશ ભટક્યો એ ભાડમાં, જુનાણાના અમરેલી, પાટણથી પાછો વરી ઉતર્યો પાંચાળમાં. રાષ્ટ્રીય શાયર મેઘાણીનું સ્મારક કરવા હાટું છે અને દોડતા હતા હવ ઢાળમાં. તા કીર્તિએ લાંબો હાથ કરીને ચોંટાડી દીધો ચાંદલો સર્વપ્રથમ ઉપલેટાના કપાળમાં. એ પાછું જાગતું થયું છે. મોજ નદીના કાંઠાનું ગામ, મોજમાં રહેવાવાળું ગામ, એમાંય સ્મિત જેવો યુવાન, નામ બહુ સારું છે, આશિક નામું. આપણે કાઠિયાવાડમાં કહીએ ને એનું નામું નખાઈ ગયું. હા, અને તમે જુઓ, પ્રેમ એક એવી વસ્તુ છે, આપણે એમ કહીએ ને પ્રેમમાં પડ્યો. કોઈ દી એવું કોઈ કીધું કે પ્રેમમાં ઉતર્યો? ઉતરવામાં સમજી વિચારીને ઉતરવું પડે, પડવામાં નક્કી નહીં કઈ ક્યાં લાગે. શબ્દ જ એવો છે, પ્રેમમાં પડ્યો, આશિક નામું. એમાંય માતુશ્રી, રસીલાબેન, દીકરી, ત્રણેય પાત્રો છે એ ભેગા થયા છે. દીકરી છે, આશિક નામું છે એટલે પ્રિયતમા હોય છે, જનની છે, અને મા છે ને. મારો એક દોહો છે સાહેબ, હું અમારા ફિલ્ડનો એક નાનો એવો કવિ છું. આ શિષ્ટ સાહિત્ય છે, અમારું એક જુદું સાહિત્ય છે. ચારણી એક જ એવું સાહિત્ય છે, હમણાં ભાઈ બોલતા હતા ને, ચારણી સાહિત્ય, જેનું નામ જ એક ચારણી સાહિત્ય પડ્યું હોય. સંસ્કૃત સાહિત્ય હોય, હિન્દી સાહિત્ય હોય, ગુજરાતી સાહિત્ય હોય, એમાંય લખાય ગુજરાતીમાં, પાછું બોલાય તો કે ચારણી સાહિત્ય. થોડામાં જાજુ કહી દે સાહેબ. અમારો દુઓ છે ને એ આખો સાર કહી દે. તમને કોઈક એમ કહે કે એક મણ ગુલાબ તમે લઈ જાઓ તો આપણે ફાંટ ન ભરીએ, પણ કોક અતર દે ને તો એ શીશી આપણે લઈ લઈએ. લોક સાહિત્યના કવિઓએ આ કામ કર્યું છે. બધો સમય નહીં હોય, બધા સાંભળી નહીં હગે. કવિ કાગ બાપુ આખો ચિતાર મહાભારતનો એક જ દુઆમ દઈ દે કે શ્રી હરિ પોઈટા જ્યાં ઉદરમાં, એ જનની જ્યાં કેદ હશે, એ જ વિચાર મુખે અકળાવી કે બીજી રયતના સી હાલ હશે. એક જ દુઓ, અખિલ બ્રહ્માંડનો માલિક છે એ માં ના ઉદરમાં હોય અને એની માય જો દુખી થતી હોય તો તમે કલ્પના કરો બીજાની કેવી પરિસ્થિતિ હશે. એમ માં છે ને. એટલે મારો એક દુઓ છે માલદેવભાઈ, મરણના હજારો રસ્તા છે, મૃત્યુ માટેના હજારો રસ્તા, જન્મનો એક જ રસ્તો છે ને એ માં છે. વિજ્ઞાન ન્યા લગી પહોંચ્યું છે, બાપ વગર પણ શક્ય છે, પણ માના ઉદર વગર જન્મ છે એ શક્ય નથી સાહેબ. માવીણ મલકમાં આવ્યું ન હવાય, અહીં જગતમાંથી જવાય દરેક રસ્તેથી દેવરા. જન્મ માટે એક માં છે. એટલે પેલી વંદન તો હું જનની કરું, એની કુખેથી કલમનો એક કસબી છે એ આપણા ગામને મળ્યો છે. આજે એ જેમ તુલસીની વાત છે એમ કાલે એ પછી જેમ જેમ આગળ વધશે એમ આપણું ગૌરવ છે. તમામ કવિઓ જે કાંઈ આપણા ગામના આંગણામાં પધાર્યા, આપણે બધા એના ઋણી છે કે એની પાસેથી આપણને ઘણું મળ્યું. વાત પ્રેમની આવે છે. પ્રેમ વિશે લોક સાહિત્યમાં બહુ લખાણું છે. આમ તો પ્રેમ વિશે જેટલું લખાણું છે એટલું કોઈ વિશે લખાણું જ નથી. કૃષ્ણ એટલો તો ગમ્યો છે કારણ કે એને પ્રેમને બહુ મહત્વ આપેલું. એક જ એવો દેવ આ દુનિયાનો કે એક વાહાથી લઈ અને 125 વર્ષ લગી લખાણું હોય ને તો એ કૃષ્ણ વિશે જ લખાણું છે. એનું કારણ એ છે, કૃષ્ણ સામે જેવો માણસ મળ્યો ને એવો થઈને ઉભો છે. સામે જેવો મળ્યો એવો થઈને ઉભો છે. એટલે કૃષ્ણ બધાને ગમ્યો છે. તમે સામેવાળી વ્યક્તિને ગમો ક્યારે? એને સમકક્ષ થઈને ઉભો ને ત્યારે ગમો.